હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જય સોનભાઈમાં ભાઈ. સવાર થઈ ગયું છે, અત્યારે વાગે ચૂક્યા છે 6:15 થઈ ગઈ છે અને જવાનું છે સોનલધામ મઢડા. તો હાલો હવે આપણે જઈએ, કારણ કે 7 વાગ્યાની બસ છે રાજુલામાં. તો ફટાફટ આપણે નીકળીએ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો હવે અત્યારે મારા માને મેકવાના છે, તો એને મેકતો હોઉં પછી મારા પપ્પાને લઈ જાઉં ને હવે જઈએ ફટાફટ. તો મળીએ. તો મિત્રો ટાઈમિંગની અંદર થોડુંક ચેન્જિંગ થયું છે. 8:30 બસ આવવાની છે રાજુલા, અને અહીંયા 7:40 છે કે એમ વિક્ટર આવી જાય. તો અત્યાર દિન એટલું વહેલું તો કંઈ જવાશે નહીં. તો મેં કીધું ઘડીક ફોનનું એડિટિંગ બાકી છે, થોડું ઘણું એડિટિંગ કરીએ અને પછી નીકળીએ. તો મેં કીધું થોડુંક અપડેટ આપી દઉં. બસ સારું, મળીએ. અત્યારમાં 1 કિલોમીટરના તમારે છે ને ફેરા કરવા પડે, કારણ કે બાજુમાં વિક્ટર ગામ છે ને, ત્યાં બસ ઊભી રહે. પછી રસ્તામાં ક્યાંય બીજા ઊભી રહેતી નથી. મારા મમ્મીને મેં કહેવું છું મારા પપ્પાને લેવા જાઉં ને એને મૂકવા મારા મોટભાઈ આવી છે, પછી ગાડી મોટભાઈ લઈ જાય. અત્યારમાં ટાઈટના ભાઈ મસ્ત મસ્ત જોઈ લો, વાદળા કેવા મસ્ત છે, વ્યૂ એકદમ મસ્ત આવે છે, મજા આવે છે. તો સારું, હવે ધીમા ધીમા જઈએ અને પપ્પાને લેતા આવીએ. તો મિત્રો વિક્ટર આવી ગયા છે અત્યારે, અને બસનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા રામભાઈ ને બધા જો એટલે બધા જવાના છીએ. અમારા મોટભાઈ અમને મેકવા આવેલો છે, અમારા માં છે, મારા પપ્પા છે. બસ સારું, બ્લોગની અંદર જોડાઈ રહ્યો. અને જઈ પહેલાં તો કણેરી જવાનો વિચાર છે, તો અહીંયા રોકાઈ તો હું છે અપડેટ તમને દેતો રહે. તો ત્યાં સુધી મારા બ્લોગની અંદર જોડાઈ રહ્યો. અત્યારે ઉના પકડ્યા છે અને હવે તો જાય છે થોડા કામ ફ્રી થવા. તો સારું, મળીએ અને અપડેટ દેતો રહે. તારે પૂગીએ કાંઈ નક્કી છે નહીં. સારું, જોડાય. અહીંયા આવ્યો તો તમારા પિતાશ્રી છે. શું કરો છો પપ્પા? શાબાશ. હાલો આપણે પણ થોડુંક જમાવી નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ લાગી છે. પકોડાની ડીશ થોડીક ખાઈ લઈએ અને પેટમાં પડી જાય એટલે મજા આવી જાય. પછી કદાચ હોય તો હોઈ જવું છે, કારણ કે વહેલો જાગેલો છું, નીંદરે થોડી થોડી આવે છે. સારું, મળીએ. ઓકે. અમે પોગી ગયા છીએ અને અમારા રામભાઈએ જો ભાઈ ગીતની કંઈક કરાવ્યા છે. મસ્તીના કાંઈ ઘટે નહીં એવા. કેશોદમાં આવ્યા છીએ. અમારા રામદાભાઈને તો ભાઈ મળીને બધા બહુ ઓળખે છે. મંદિર છે વાત કરે ને ધાંગડ સાથે. હા, ધાંગડ સાથે. રાત કોઈ નો રોકાય આગળ. એનો ઇતિહાસ શું છે? ગાવું વાળી જતા પેલા તો સોરી જતા વાળામાં ગાવું આજે ગીર્યા હતો. મુસલમાનનો દીકરો એની વારે સીડ્યો હતો ને એમાં ઘરું ખપી ગયા એમ. હે ભાઈ બહેનનો સંબંધ નિભાવ્યા ઘરું ત્યાં ખપી ગયા. વાહ, એવું છે. રાજભાઈ વાત આખી કરે છે પણ મને યાદ છે.
વાહ વાહ. હા એ તો એમ કહે છે ને કે આ બધે આપણે બધું જાતનું બધું રહેવાઈ ગયું. આપણે હિન્દુ છે ઈ એમ રહી એક ભારત દેશના છે ઈ નાગરિક છે ઈ. તો સારું ભાઈ અત્યારે કણેરી જઈએ છીએ અને રાજુભાઈ મારે કેશોદથી ડાયરી હવે કરેણી એટલે કરેણી ડાયરી સારું જોડાયેલું જાય. મિત્રો પોગી ગયા છે અત્યારે કરણેરી. સોનભાઈ માતાનું છે જન્મભૂમિ છે. અહીંયા માતાજીની સમાધિ છે. જે માતાજીએ સમાધિ લીધી ને મેં તો દર્શન કરી લીધા છે. હવે તમે દર્શન કરી લો. આ માતાજીનું સમાધિનું સ્થાન છે. દર્શન કરીને આવ્યા છીએ ને હવે અહીંયા જુઓ જ ભાઈ જમણવાર છે. તો આપણે અહીંયા પ્રસાદી લઈ લઈએ ને અહીંયા મંદિર છે. આ જે કણેરી મંદિર છે ને ભાઈ એ છે સોનબાઈ માતાજીની જન્મભૂમિ પણ છે અને માતાજીની સમાધિ પણ અહીંયા જ છે દીધેલી. અને કર્મભૂમિ તમે કહો ને તો મઢડા છે. તો અહીંયા માતાજીને સમાધિ છે એવું છે. ચાલો પ્રસાદી લઈ લઈએ ને મળીએ. મિત્રો પ્રસાદ લઈ લીધા છીએ અને બસ હવે આપણે મઢડા બાજુ જવાનું છે. અહીંયા માતાજીનું મંદિર છે અને અહીંયા પ્રોગ્રામ થવાનું છે. તો ભાઈ અત્યારે અહીંયા તેજ ને એવું છે. હવે આગળ ટૂંક જ સમયમાં બધું ચાલુ થાય. મતલબ ગોઠવવાનું. રાતે 9-10 વાગ્યા પ્રોગ્રામ છે. સારું હવે અત્યારે તો આપણે જઈએ મઢડા અને અહીંયા દર્શન કરીએ. કારણ કે પછી ત્યાં મઢડા આપણે છે ને ભાઈ ઘણું ઓલું થઈ જાય, ટ્રાફિક થાય ને એટલે પછી હાલીને જવાનો વારો આવશે. એટલા માટે અત્યારે પોગી જઈએ ફટાફટ તો શાંતિથી દર્શન પણ થાય. નકર કાલમાં દર્શનમાં છે ને ભાઈ માનવ મેરામણ એટલા આવી છે ને કે વાત જ આવે કે ભાઈ. તો મસ્તીની ધજા છે. ઓકે અત્યારે મઢડામાં ના જોઈ લો ભાઈ. આજે જેટલી ભીડ છે તો હવે કાલમાં તો શું હોય બધે જ્યાં જો અહીંયા પબ્લિક છે. આજે એટલું પબ્લિક છે તો કાલે કેટલું હોય જોઈ લો ભાઈ. તો હાલો આપણે અહીંયા જઈને દર્શન કરીએ, મળીએ. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અને જો અહીંયા માતાજીના દર્શનમાં બધી ભીડ છે ને અહીંયા પણ ભીડ છે ને અહીંયા કુમકુમા છે, ત્યાં પણ ભીડ છે. અને હવે આપણે વિડીયો આને તો અહીંયા જ પૂરો કરીએ. પછી આરતી અને રાતનું અને જે દિવસનું જાય છે ને એ બધું તમને બીજા એપિસોડમાં જોવા મળશે જે કાલે આવશે. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય માં સોનલ ચેનલની જે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું હોય. ત્યાં સુધી જય માતાજી, હર મહાદેવ, જય માં સોનલ.